જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થોડુંક જોરથી બોલજો. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? મારું ગામ બાબરકોટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. તમારું આખું નામ જણાવો. સોલંકી તુષારભાઈ અમરાજભાઈ. બરાબર. આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મને બીપીની તકલીફ હતી. એટલે બીપીની તકલીફ કેટલા ટાઈમ પહેલા તકલીફ થઈ હતી? શરૂ મને 6-7 મહિના પહેલા. શું તકલીફો પડતી હતી ને શું તકલીફ થઈ હતી? મારો હાથ એક સાઈડ નો દુખતો અને બીપી મારો વધી જતો. એના હિસાબે શરીરની અંદર તકલીફો શું થતી? ચક્કર આવતા ને એવું બધું થતું. બીજું ખાવું પીવું હાલવું ચાલવું એમાં બધામાં એમાં રેડી તો ખાવા પીવામાં, પણ ચક્કર આવતા ને હાથ દુખતો. ચક્કર કયા સમયે કેટલી વાર આવતા? સવારમાં આવતા અને ઘણી વાર હાંજના આવે. એટલે દિવસમાં કન્ટિન્યુ 1-2 વખત ચાલુ રહેતું હતું. આ પીડા તમારે કેટલા 6-7 મહિનાથી? આ પીડા ભોગવી કેટલા ટાઈમ? અમૃત પુષ્પ પહેલા? અમૃત પુષ્પ પેલા આમ તો 1 વર્ષ દિવસથી આવી વસ્તુમાં હેરાન થતા હતા. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભગવાન? 4 બોટલનું સેવન કર્યું. 4 બોટલનું સેવન કર્યા પછી તમારી આ જે ચક્કર આવવાની બીમારી, બીપીની બીમારી, હાથની બીમારી, એની અંદર શું શું ફેરફારો થયા? હાથની બીમારી જે મારી હતી હાવ એકદમ 100% રિઝલ્ટ. બરાબર. છાતીમાં દુખતી એટલે બીપી ચક્કર આવતા બંધ થઈ ગયા. 3 વસ્તુ. ચક્કર અત્યારે બિલકુલ આવતા જ નથી, કોઈ પણ જાતના નહીં. પછી જે બીપીની પ્રશ્ન હતો એનું કેમ થયું? એમાં નોર્મલ થઈ ગયું, એકદમ નોર્મલ. એટલે બીપી અત્યારે છે જ નહીં. તો તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ આપણે 100% જ કહી શકાય ને? 100%. બરાબર ને? તો તમને ભગવાનની કૃપા ખૂબ સારી થઈ. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 9244111360. એકદમ ધીમેથી અને ફરી વખત. 9244111360. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની જાણકારી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પની સાચી માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય શ્રી